હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સ ના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિષયમાં પત્રવ્યવહાર વિભાગનો એટલે કે સીસી વિભાગનું જે ચેપ્ટર નંબર 2 ચાલુ છે એનો પાઠ 10મો. બરાબર, ચેપ્ટર નંબર 2 માં આપણે ભણતા હતા જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્રો. જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્રો 8 માર્ક્સનું બોર્ડ વેઇટેજ ધરાવતું ચેપ્ટર. જો કે કોઈ પણ ચેપ્ટરના બોર્ડ વેઇટેજ ઉપર હમણાં આપણે ધ્યાન દેવાનું નથી, ફેરફારના સંજોગો ઊભા થયેલા હોવાથી. બરાબર, હવે આ ચેપ્ટર નંબર 2 ની અંદર 3 પ્રકારના મુખ્યત્વે પત્ર વ્યવહાર આપણે શીખવાના છે. સરકારી વિભાગો સાથેના પત્રો, જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્રો અને ત્રીજો ભાગ છે એ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. એમાં આપણે સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર પૂરો કર્યો. જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્રો જે છે એમાં ટેક્સ્ટ બુકના પત્રોના નમૂના પૂરા કર્યા અને સ્વાધ્યાયના પ્રશ્ન ક્રમાંક 1 ની આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં ચર્ચા કરી હતી. હવે સ્વાધ્યાય પ્રશ્ન નંબર 2 છે આપણે અહીંયા જાહેર ઉપયોગી સેવાઓ અંગેના જ પત્રો. બરાબર, સ્વાધ્યાય પ્રશ્ન ક્રમાંક 2 કઈ રીતનો પ્રશ્ન છે? જો અમદાવાદ શહેરમાં તમારા સેટેલાઇટ વિસ્તાર, પ્રશ્ન આ રીતે આપેલો છે, અમદાવાદ શહેરના તમારા સેટેલાઇટ વિસ્તારમાં બીઆરટીએસ ની સિટી બસ સેવાઓ, બીઆરટીએસ ની સિટી બસ સેવાઓ ખૂબ જ અનિયમિતપણે ચાલી રહી છે. ખૂબ જ અનિયમિતપણે ચાલે છે. તેની ફરિયાદ કરતો પત્ર અમદાવાદ શહેરના, તેની ફરિયાદ કરતો પત્ર અમદાવાદ શહેરના સ્થાનિક પરિવહન નિગમને લખો. સ્થાનિક પરિવહન નિગમને લખો. સ્થાનિક અને રાજ્ય પરિવહન, લોકલ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન, એસટી નિગમ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન, જીએસઆરટીસી. બરાબર, જાહેર ઉપયોગી સેવાઓની જ્યારે આપણે થિયરી ભણતા હતા એ થિયરીની અંદર પણ આપણે જોઈ ગયા કે સ્થાનિક અને રાજ્ય પરિવહન બંને એક જાહેર ઉપયોગી સેવા છે. બરાબર, મેટ્રો સિટીઝ ની અંદર એટલે કે મોટા મહાનગરોની અંદર, મોટા શહેરોની અંદર કે જ્યાં ખૂબ જ મોટા ક્ષેત્રફળની અંદર મોટા કદનું શહેર વિકસેલું છે, અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા. બરાબર, ત્યાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે, એક એરિયામાંથી બીજા એરિયા માટે જવા માટે એ મેટ્રો ટ્રેન અથવા બીઆરટીએસ અથવા એએમટીએસ જેવી લોકલ સ્થાનિક કક્ષાએ બસ કે ટ્રેનની સુવિધા ઉપલબ્ધ કરાવેલી છે રાજ્ય સરકારે. બરાબર, અને આખા રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં કે એક તાલુકા કે જિલ્લામાંથી બીજા તાલુકા કે બીજા જિલ્લામાં જવા માટે એસટી નિગમ છે. તો સ્થાનિક કક્ષાએ સ્થાનિક પરિવહન નિગમ અને રાજ્ય કક્ષાએ સ્ટેટ પરિવહન નિગમ, એસટી. એ પણ એક જાહેર ઉપયોગી સેવા છે કે જે જાહેર જનતાના હિતાર્થે અને જાહેર જનતાના લાભાર્થે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. પ્રશ્ન આપણને રીતે આપ્યો છે સ્વાધ્યાયની અંદર,
અમદાવાદ શહેરના તમારા સેટેલાઇટ વિસ્તારમાં BRTS કે જે ત્યાંનું લોકલ પરિવહન નિગમ છે એની બસો ખૂબ જ અનિયમિતપણે ચાલે છે, રેગ્યુલર આવતી નથી, તો એની ફરિયાદ કરતો પત્ર એ નિગમને લખો. બરાબર. એક જાગૃત નાગરિક તરીકે ક્યાં નો તો એ આપણને પ્રશ્નમાં આપી દીધું સેટેલાઇટ વિસ્તાર અમદાવાદ શહેર. બરાબર. BRTS નિગમને લખવાનો છે. બરાબર. પણ એ જાગૃત નાગરિકનું નામ સરનામું નથી આપ્યું, એટલે આપણે કોઈ પણ નામ સરનામું લેશું. હિતેન્દ્ર રાઠોડ. બરાબર. સરનામું ફરજિયાત સેટેલાઇટ અમદાવાદનું લેવાનું છે. બરાબર. શ્રીરામ સોસાયટી 12 નંબરનો બ્લોક, શ્રીરામ સોસાયટી, સેટેલાઇટ અમદાવાદ. તારીખ વર્તમાનની અથવા તો ભૂતકાળની 22મી ડિસેમ્બર 2020. બરાબર. કોઈ પણ ભવિષ્યની તારીખ લખવાની નથી. સામેની સાઈડ ફોન નંબર અને ઈમેલ એડ્રેસ. બરાબર. ફોન નંબરમાં મોબાઈલ નંબર, બરાબર, 7046899399. ઈમેલ એડ્રેસ હંમેશા સ્મોલ લેટર્સમાં, બીજી એબીસીડીના અક્ષરોમાં, હિતેન્દ્ર રાઠોડ @ymail.com. બરાબર. આ થઈ ગયું આપણું કાલ્પનિક નામ સરનામું, પણ અહીંયા ધ્યાન રાખવાનું છે સેટેલાઇટ વિસ્તાર અમદાવાદનું જ લેવાનું છે, કારણ કે પ્રશ્નમાં એવો ઉલ્લેખ કરેલો છે એટલે. બરાબર. હિતેન્દ્ર રાઠોડ જમણી બાજુ, એનું કાલ્પનિક સરનામું 12 નંબર શ્રીરામ સોસાયટી, સેટેલાઇટ એરિયા અમદાવાદ. બરાબર. તારીખ જે તે અમેરિકન અથવા બ્રિટિશ પદ્ધતિએ, સામેની સાઈડ એ વ્યક્તિનો ફોન નંબર અને ઈમેલ એડ્રેસ. બરાબર. હવે મુખ્ય અધિકારી શ્રી સ્થાનિક પરિવહન નિગમ BRTS અમદાવાદ. મેળવનારમાં અહીંયા ડાબી બાજુ આંસિયા મેળવીને મુખ્ય અધિકારી શ્રી સ્થાનિક પરિવહન નિગમ BRTS અમદાવાદ. બસ રેપિડ ટ્રાન્ઝેક્શન સર્વિસીસ. BRTS નું ફૂલ ફોર્મ બસ રેપિડ ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ, BRTS. બરાબર. અમદાવાદ BRTS નિગમના મુખ્ય અધિકારી શ્રી મેળવનારમાં આવશે અને એને સંબોધીને એને ઉદ્દેશીને પત્ર લખાશે. વિષય તો કે અમારા વિસ્તારમાં સિટી બસની અનિયમિતતા અંગે. વિષય બરાબર મધ્યમાં બરાબર વચ્ચે. વિષય અમારા વિસ્તારમાં ચાલતી સિટી બસની અનિયમિતતા અંગે. સાહેબશ્રીનું શુભેચ્છા દર્શક સંબોધન. અને ત્યારબાદ પહેલો પત્રો જો. વિષય આવશે બરાબર મધ્યમાં. સેના માટે સેના હેતુસર આ પત્ર લખાઈ રહ્યો છે તો કે અમારા વિસ્તારમાં ચાલતી સિટી બસની અનિશ્ચિતતા અનિયમિતતા અંગેની ફરિયાદ કરતો પત્ર છે. સાહેબ શ્રીનું સંબોધન કરી અને પહેલો ફકરો પ્રાથમિક પરિચયનો એ હિતેન્દ્ર રાઠોડ લખશે. હું LIC ની નવરંગપુરા શાખામાં સામાન્ય ક્લાર્ક તરીકે ફરજ બજાવતો અમદાવાદ શહેરનો નાગરિક છું. અમદાવાદ શહેરનો નાગરિક છું.
વિસ્તારમાં અનિયમિત ચાલતી અને અમારા વિસ્તારમાં અનિયમિત ચાલતી BRTS ની સિટી બસ સેવાની ફરિયાદ અંગે BRTS ની સિટી બસ સેવાની ફરિયાદ અંગે આ પત્ર લખી રહ્યો છું. પહેલો ફકરો પૂર્ણ પ્રાથમિક પરિચયનો. હિતેન્દ્ર રાઠોડ લખશે પોતાનો પરિચય આપતા કે હું લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની LIC ની નવરંગપુરા વિસ્તારની શાખામાં નોકરી કરું છું. બરાબર? એટલે સેટેલાઇટ થી નવરંગપુરા જવાનું હોય છે. નવરંગપુરા એ અમદાવાદ શહેરનો જ બીજો વિસ્તાર છે અને સેટેલાઇટ એ પણ અમદાવાદ શહેરનો જ વિસ્તાર છે. તો સેટેલાઇટ માં એનું રહેઠાણ છે. એ સેટેલાઇટ માંથી નવરંગપુરા રોજ અવરજવર કરે છે અને પરિવહન માટે BRTS ની બસનો ઉપયોગ કરે છે. તો એ જણાવશે કે હું લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારતીય જીવન વીમા નિગમની નવરંગપુરામાં શાખામાં સામાન્ય ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું. નવરંગપુરા શાખામાં ક્લાર્ક તરીકે નોકરી કરું છું. બરાબર? અને અમારા સેટેલાઇટ વિસ્તારમાં BRTS ની બસો જે અનિયમિત રીતે દોડી રહી છે, અનિયમિત રીતે ચાલી રહી છે, એની ફરિયાદ કરવા આપને આ પત્ર લખી રહ્યો છું. એમ કરી પ્રાથમિક પરિચય આપી અને પહેલો ફકરો પૂર્ણ કરશે. પહેલો ફકરો ખાસ પ્રાથમિક પરિચયનો, દરેક વિદ્યાર્થી ધ્યાનમાં રાખે. હવે બીજા ફકરાની વાત. બીજો ફકરો કઈ રીતે લખાશે જુઓ. બીજો ફકરો હંમેશા વિગતવાર વિસ્તૃત વર્ણન, જે કઈ ફરિયાદ કે સમસ્યા કે મુશ્કેલી છે એનું. બરાબર? જુઓ બીજા ફકરામાં આ સંદર્ભે જણાવવાનું કે, બીજો ફકરો અહીંથી ચાલુ. આ સંદર્ભે જણાવવાનું કે અમારા સેટેલાઇટ ના રહેણાંકથી, મારા સેટેલાઇટ ના નિવાસ સ્થાનથી એટલે કે રહેણાંકથી, નિવાસ સ્થાનથી નવરંગપુરા ઓફિસે જવા માટે, નવરંગપુરા ઓફિસે જવા માટે હું નિયમિતપણે BRTS ની બસ સેવાનો, BRTS ની બસ સેવાનો ઉપયોગ કરું છું. છેલ્લા 1 મહિનાથી અમારા, હવેની ફરિયાદ લખશે, છેલ્લા 1 મહિનાથી અમારા સેટેલાઇટ વિસ્તારમાં, અમારા સેટેલાઇટ વિસ્તારમાં BRTS ની સિટી બસ સેવાઓ નિયમિત નથી. BRTS ની સિટી બસ સેવાઓ નિયમિત નથી. નવરંગપુરા તરફ જતી બસ નંબર 40, 48 અને 53, નવરંગપુરા તરફ જતી બસ નંબર 40, 48 અને 53 તેના નિયત સમય મુજબ આવતી નથી. તેના નિયત સમય
આવતી નથી. જો પોતાની ફરિયાદનું વિગતવાર વર્ણન એ જીતેન્દ્ર રાઠોડ નામનો નાગરિક બીજા ફકરામાં કરે છે. તો કે આ ફરિયાદના બાબતના આ સંદર્ભમાં મારે આપને જણાવવાનું કે અમારા સેટેલાઇટના ઘરેથી એટલે મારા સેટેલાઇટના નિવાસસ્થાનેથી નવરંગપુરા મારી LIC ની ઓફિસે જવા માટે હું રોજ નિયમિત રેગ્યુલર BRTS ની બસ સેવાનો ઉપયોગ કરું છું. છેલ્લા 1 મહિનાથી એવી પરિસ્થિતિ છે કે અમારા સેટેલાઇટ વિસ્તારમાં BRTS ની સિટી બસ સેવાઓ નિયમિતપણે આવતી નથી. બરાબર. નવરંગપુરા તરફ મારા સેટેલાઇટના ઘરેથી નવરંગપુરા વિસ્તારમાં જતી નવરંગપુરા તરફ જતી બસ નંબર 40, 48 અને 53 એના નક્કી કરેલા ટાઈમ ટેબલ મુજબ આવતી નથી. બરાબર. એટલે ઘણીવાર અમારે ઓફિસનો સમય ચૂકી જવાય છે. ઘણી વખત બીજું કોઈ સાધન ન મળે તો પ્રાઇવેટ વાહન કરીને ઓફિસે પહોંચવું પડે છે, જે અમને આર્થિક રીતે પોસાય તેમ નથી. બરાબર. આ સિવાય મારા સિવાય BRTS ની બસનો ઉપયોગ કરતા અમારા વિસ્તારના વિદ્યાર્થીઓ, વૃદ્ધો, સિનિયર સિટીઝન, મહિલાઓ અને અન્ય નાગરિકોને પણ ઘણા સમયથી આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલે કે હજી એ પોતાની ફરિયાદ આગળ વધારશે. બીજો ફકરો જો ચાલુ કન્ટિન્યુ હજી આગળ પોતાનું વર્ણન કરતા શું કરશે? બરાબર. જો મેં તમને અગાઉ પણ સમજાવ્યું છે, બીજો ફકરો હંમેશા પત્રમાં વિસ્તૃત જ રહેશે. નિયત ટાઈમ ટેબલ મુજબ નિયત સમયપત્રક મુજબ આવતી નથી. આ બસો ઘણી અનિયમિત અને મોડી હોવાથી આવતી હોવાથી કેટલીક વખત ઓફિસનો સમય ચૂકી જવાય છે. આ ઉપરાંત ઘણી વખત અમારે બીજું કોઈ સાધન ઉપલબ્ધ ન હોવાથી ઓટો રિક્ષા કે પ્રાઇવેટ વાહન કરીને ઓફિસે પહોંચવું પડે છે. ઓટો રિક્ષા કે ખાનગી વાહનમાં ઓફિસે પહોંચવું પડે છે. લક્ષે જીતેન્દ્ર રાઠોડ હજી પોતાની ફરિયાદનું આગળ વર્ણન કરતા બરાબર કે બસ નંબર 40, 48 અને 53 કે જે અમારા સેટેલાઇટ વિસ્તારમાંથી નવરંગપુરા તરફ જાય છે, એક તો નિયત એટલે નક્કી કરેલા એનો જે નક્કી કરેલો ટાઈમ છે આવવા જવાનો, એ નક્કી કરેલા ટાઈમ ટેબલ મુજબ એના સ્ટેન્ડ ઉપર આવતી નથી. એટલે ઘણી વખત આ બસ ઘણી બધી મોડી આવે છે, કલાક અડધી કલાક લેટ આવે છે. એટલે અમારે અમારી ઓફિસનો સમય ચૂકી જવાય છે. હવે રોજ ઓફિસનો સમય ચૂકી જાય તો એ પણ ન ચાલે. બીજો કોઈ વિકલ્પ નથી, અમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી વાહનનો. ઘણી વખત પ્રાઇવેટ રિક્ષા કરીને, ખાનગી વાહન કરી અને અમારે ઓફિસે પહોંચવું પડે છે. રોજ આ રીતે ખાનગી રિક્ષામાં ઓફિસે પહોંચવાનું થાય તો એમને આર્થિક રીતે પોસાય તેમ નથી. રોજ આટલા ખર્ચા પરવડે તેમ નથી. બરાબર. અને હું તો ઠીક, પણ અમારા વિસ્તારના અન્ય વૃદ્ધો, સિનિયર સિટીઝન્સ, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકો કે જે રોજ સેટેલાઇટમાંથી નવરંગપુરા તરફ જાય છે, એ પણ છેલ્લા 1 મહિનાથી આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બરાબર. આ રીતનું આખું વિગતવાર વર્ણન કરી અને બીજા ફકરાની પૂર્ણાવૃત્તિ કરવાની છે. હવે
ત્રીજો અને લાસ્ટ ફકરો પત્રના સમાપનનો આ અંગે જરૂરી તપાસ કરીને અમારા સેટેલાઇટ વિસ્તારમાં BRTS ની સિટી બસ સેવાઓ નિયમિત રીતે પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવી આપવા કરવા નમ્ર વિનંતી છે. જીતેન્દ્ર રાઠોડ લક્ષ્ય BRTS નિગમના મુખ્ય અધિકારી કે અમારી જે ફરિયાદ છે, જે મુશ્કેલી છે, એ અંગે આપ તપાસ કરશો, જાણકારી મેળવશો અને જરૂરી તપાસ કરી અને જરૂરી પગલાં લેશો અને અમારા સેટેલાઇટ વિસ્તારમાં ઝડપથી BRTS ની બસ સેવા નિયમિત થાય, રેગ્યુલર થાય અને અમારી પારાવાર મુશ્કેલીઓનો અંત આવે એવા પગલાં ભરવા, એવી ગોઠવણી કરવા, એવી વ્યવસ્થા કરવા મારી આપશ્રીને નમ્ર અરજ છે, નમ્ર વિનંતી છે. સમાપન થશે જમણી બાજુ આપનો વિશ્વાસુ. શુભેચ્છા દર્શક, સમાપન ફિક્સ છે. આપનો વિશ્વાસુ કરી દર્પવિરામ H રાઠોડ, જીતેન્દ્ર રાઠોડ ની સહી સૌથી પહેલા એકાઉન્ટ્સમાં એનું નામ જીતેન્દ્ર રાઠોડ. આ રીતે સ્વાધ્યાય પ્રશ્ન ક્રમાંક 2 પૂર્ણ થાય છે. બરાબર. હવે જાહેર ઉપયોગી સેવાઓ વિશેનો છેલ્લો પત્ર આપણે જોશું, જે છે સ્વાધ્યાય પ્રશ્ન ક્રમાંક 3. વિદ્યાર્થી મિત્રો, જાહેર ઉપયોગી સેવાઓ વિશેનો છેલ્લો પત્ર. બરાબર. ત્યાર પછી શરૂ થશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેના પત્ર. બરાબર. એ છે તમારો સ્વાધ્યાય પ્રશ્ન ક્રમાંક 3. બરાબર. સરકારી વિભાગો સાથેના 5 પત્રો આપણે જોયા છે અને જાહેર ઉપયોગી સેવાઓની અંદર અત્યાર સુધીમાં લગભગ 7 પત્રોનો અભ્યાસ કર્યો છે. હવે છેલ્લો પત્રનો નમૂનો એ છે સ્વાધ્યાય પ્રશ્ન ક્રમાંક 3. પ્રશ્ન આ રીતે આપેલો છે કે તમારા વિસ્તારમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે. તેના નિરાકરણ માટે ટ્રાફિક પોલીસ ફાળવવાની વિનંતી કરતો વધુ ટ્રાફિક પોલીસ ફાળવવાની વિનંતી કરતો પત્ર તમારા વિસ્તારના પોલીસ કમિશનર શ્રીને લખો. તમારા વિસ્તારના પોલીસ કમિશનર શ્રીને લખો. આપણો પ્રશ્ન આપેલો છે આ રીતે. જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્ર વ્યવહાર પત્રનો નંબર છેલ્લો. બરાબર. પોલીસ અને હોમગાર્ડ્સની સેવાઓ એ પણ જાહેર જનતાના હિતાર્થે અને જાહેર જનતાના લાભાર્થે
राज्य के केंद्र सरकार द्वारा पूरी पाडવામાં આવતી એક જાહેર ઉપયોગી સેવા છે બરાબર જે તે વિસ્તારમાં જે તે પ્રદેશમાં જે તે શહેરમાં જે તે એરિયામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રીતે જળવાઈ રહે બરાબર લોકોનું રક્ષણ થાય લોકોની સલામતી ન જોખમાય અને કોઈ અન્યાય થયો હોય કોઈ ઉચાપત થઈ હોય કોઈ ગેરરીતિ થઈ હોય તો એના માટે ન્યાય મળી રહે એ માટે પોલીસ અને હોમગાર્ડ્સની જાહેર ઉપયોગી સેવા પૂરી પાડવામાં આવે છે સરકાર દ્વારા જાહેર જનતાના હિતાર્થે અને લાભાર્થે બરાબર તો કે તમારા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ વધી છે ટ્રાફિકની સમસ્યાને લીધે અકસ્માતોની સંખ્યા વધી છે તો વિસ્તારના પોલીસ કમિશનર શ્રીને એક નાગરિક તરીકે એ એરિયામાં એ વિસ્તારમાં પોલીસ જવાનો બરાબર અથવા તો ટ્રાફિક પોલીસના જવાનોને ફાળવવા બાબતે રજૂઆત કરતો વિનંતી કરતો પત્ર લખો એક જાગૃત નાગરિક લખે છે પોતાના એરિયાના પોલીસ કમિશનરને લખે છે બરાબર આપણે અમદાવાદ શહેરનો જ ઉલ્લેખ કરીશું मनन पटेल हरि अपार्टमेंट ममता चौक मनन पटेल काल्पनिक नाम सरनामું નાગરિકનું જમણી બાજુ 22 નંબરનો બ્લોક શ્રી હરિ એપાર્ટમેન્ટ બરાબર મમતા ચોક શિવરંજની અમદાવાદ શિવરંજની પણ અમદાવાદનો જ એક વિસ્તાર છે અમદાવાદનો જ એક એરિયા છે તારીખ વર્તમાનની 22મી ડિસેમ્બર 2020 બરાબર ફોન નંબર અને વિલેજ એડ્રેસ આટલા પત્રો લખ્યા પછી હવે આપણે ઉલ્લેખ કરવાની જરૂર નથી સામેની સાઈડ આવશે મોબાઈલ નંબર કોઈ પણ કાલ્પનિક ઈમેલ એડ્રેસ તમે સ્મોલ લેટર્સમાં કોઈ પણ કાલ્પનિક લખી શકો છો બરાબર આ પત્રને હું અહીંયા વિગતવાર નથી લખતો પણ અગાઉ આપણા જે ફોર્મેટ ભણ્યા પત્રના બરાબર એ મુજબ જ તમારે લખવાનો છે હું અહીંયા સમજાવું છું બરાબર મેળવનારમાં અહીંયા કોણ આવશે તો કીધું છે આપણને પોલીસ કમિશનર બરાબર પોલીસ કમિશનર શ્રી બરાબર જે તે એરિયા શિવરંજની વિસ્તાર અમદાવાદ વિષય તો કે અમારા વિસ્તારમાં વધુ ટ્રાફિક પોલીસ ફાળવવાની વિનંતી કરતો પત્ર બરાબર સાહેબશ્રીનું શુભેચ્છા દર્શક સંબોધન બરાબર પહેલા ફકરામાં બરાબર પ્રાથમિક પરિચય તો પ્રાથમિક પરિચય કઈ રીતે આપશું આપણે કે હું એટલે કે મનન પટેલ લખશે કે હું આ વિસ્તારનો નાગરિક છું અને આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી 7 વર્ષથી 10 વર્ષથી કોઈ પણ ઉલ્લેખ તમે કરી શકો છો કે 10 વર્ષથી વસવાટ કરું છું અને दिन प्रतिदिन रोजे रोज એટલે કે દરરોજ અમારા વિસ્તારમાં એ ટ્રાફિકની સમસ્યાઓ વધતી જાય છે એના માટે આપણે આ પત્ર લખી રહ્યો છું બરાબર પહેલો ફકરો અહીંયા સંબોધન આપી અહીંયા વિષય લખાશે સંબોધન લખાશે સંબોધન પછીનો પહેલો ફકરો શેનો આવશે પ્રાથમિક પરિચય બરાબર ત્યાર પછી બીજા ફકરામાં વિગતવાર વિનંતી કરવાની બરાબર સૌથી પહેલા વાત કરીએ પહેલા ફકરાની બરાબર તો મનન પટેલ લખશે કે હું આ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી વસવાટ કરું છું અને અમારા વિસ્તારમાં દરરોજ દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાઓ વધતી જાય છે એ બાબતે આપનું ધ્યાન દોરવા આપને આ પત્ર લખી રહ્યો છું બીજા ફકરામાં હવે વિગતવાર વર્ણન કરશે વિગતવાર ફરિયાદ કરશે વિગતવાર પોલીસ જવાનોને ફાળવવાની વિનંતી કરશે શું એની મુશ્કેલી છે શું ફરિયાદ છે તો કે અમારો શિવરંજની વિસ્તાર કે આજુબાજુના વિસ્તારોનું મુખ્ય મથક છે બરાબર જેમ જિલ્લા કક્ષાનું વડું મથક હોય તો હટાણું કરવા ખરીદી કરવા ગામડામાંથી લોકો શહેરમાં ભેગા થાય છે એટલે એ રીતે શિવરંજની વિસ્તાર અમદાવાદનો એક મુખ્ય વિસ્તાર છે આજુબાજુના બીજા જેટલા નાના વિસ્તારો છે એનું વડું મથક છે એનું મુખ્ય મથક છે અને રોજે રોજ અમારા વિસ્તારમાં અસંખ્ય લોકોની અવરજવર થતી રહે છે બરાબર મુખ્ય મથક હોવાથી વડું મથક હોવાથી અમારા શિવરંજની વિસ્તારમાં રોજે રોજ દિન પ્રતિદિન અસંખ્ય લોકોની અવરજવર રહે છે અને આ ઉપરાંત આ વિસ્તારમાં શહેરની મુખ્ય હોસ્પિટલો શાળાઓ કોલેજો દવાખાનાઓ સિનેમા ગૃહો સરકારી ઓફિસો બધું જ આ વિસ્તારમાં આવેલું હોવાથી સવારના 8 વાગ્યાથી શરૂ કરી અને રાત્રિના
સુધી આ વિસ્તારમાં ભરચક ટ્રાફિક રહે છે. હવે એની મુખ્ય સમસ્યા વર્ણવશે કે અમદાવાદ શહેરની અંદર શિવરંગની વિસ્તાર એવો વિસ્તાર છે તો કીધું એમ મુખ્ય વિસ્તાર છે, વડુ મથક છે અને મુખ્ય મોટી હોસ્પિટલો, પ્રતિષ્ઠિત શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, સિનેમા ગૃહો, સરકારી ઓફિસો બધું જ આ વિસ્તારમાં આવેલું હોવાથી સવારના 8 વાગ્યાથી શરૂ કરી અંદાજિત રાતના 10 વાગ્યા સુધી અમારા વિસ્તારમાં ભરચક ટ્રાફિક રહે છે. ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન ન થતું હોવાથી કેટલીક વખત લોકો વચ્ચે ઘર્ષણ અને અકસ્માતના બનાવો બને છે અને ઘણી વખત કલાકો સુધી ટ્રાફિક જામ રહેવાથી એ નિયત સમય ચૂકી જવાય છે. જુઓ, એક તો લોકોને ટ્રાફિકના નિયમોનું પૂરતું જ્ઞાન નથી, બરાબર? લોકો ટ્રાફિકના નિયમોને જાણતા, સમજતા કે એનું પાલન કરતા નથી. ટ્રાફિકના નિયમોથી અજાણ હોવાથી અમારા વિસ્તારમાં વારંવાર લોકો વચ્ચે ઘર્ષણના, ઝઘડાના બનાવો બનતા રહે છે અને કેટલીક વખત કલાકો સુધી, એક બે કલાક, 3 કલાક સુધી ભરચક ટ્રાફિક જામ રહેતો હોવાથી એ ટ્રાફિકના નિયમોનું પાલન ન થવાથી, ટ્રાફિકમાં સમય બગડતો હોવાથી નક્કી કરેલા સમયે ક્યાંય પહોંચી શકાતું નથી. નિયત સમય ચૂકી જવાય છે. નિયત એટલે કે નક્કી કરેલો. અને ટ્રાફિકની આ સમસ્યાને લીધે અમારા વિસ્તારના વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને રસ્તે ચાલવામાં પણ તકલીફ પડે છે. બરાબર? તો આ વિસ્તારમાં આટલી બધી ટ્રાફિકની સમસ્યા છે એટલે એક તો મોટો વિસ્તાર છે, વડુ મથક છે શિવરંગની એરિયા, બરાબર? તો અહીંયા વસવાટ કરતા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને એ રસ્તે વોકિંગ કરવામાં, રસ્તે ચાલીને નીકળવામાં પણ તકલીફ પડે છે કે ક્યાંક ટ્રાફિકની હડફેટે ન ચડી જવાય. બરાબર? આ સમસ્યાના નિરાકરણ માટે પોલીસ કમિશનર શ્રી મારી આપને વિનંતી છે કે અમારા વિસ્તારમાં 2 કે 3 પોલીસ જવાનોને ફરજ ઉપર મૂકવા વિનંતી છે. બરાબર? તો આ ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા, આ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા એ મનન પટેલ પોલીસ કમિશનરને વિનંતી કરે છે કે ભાઈ મારી આપને વિનંતી છે કમિશનર સાહેબ કે અમારા વિસ્તારમાં ફરજ ઉપર 2 પોલીસ જવાનોને અથવા 2 હોમગાર્ડ્સ જવાનોને અથવા તો 3 પોલીસ કર્મચારીઓને ફરજ ઉપર મૂકવા વિનંતી છે જેથી ટ્રાફિકની સમસ્યાને હલ કરી અને તેનું નિરાકરણ કે નિવેડો લાવી શકાય. ફરિયાદનું વિગતવાર વર્ણન કર્યા બાદ બીજો ફકરો પૂર્ણ કરી અને ત્રીજા ફકરામાં આભાર વિધિ કરવાની છે. આભાર સાહેબ, મારી આ સમસ્યા વિશે આપ ઝડપથી પગલાં ભરશો તેવી આશા છે. ઝડપથી પગલાં ભરવાની આશા સાથે પત્રનું ત્રીજા ફકરામાં સમાપન કરવાનું છે. જમણી બાજુ સમાપન આપનો વિશ્વાસુ લખી અને મનન પટેલના નામથી સહી કરી અને નીચે કાઉન્સમાં એનું નામ જણાવવાનું છે. બરાબર? તો આ રીતે આપણે જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્રોની પૂર્ણાહુતિ કરી નેક્સ્ટ સેશનમાં આપણે ચેપ્ટરનો ત્રીજો અને છેલ્લો ભાગ, જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેના પત્રના નમૂના આવે છે, એના વિશે વિગતવાર અભ્યાસ કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.